આ લોકસભાનું આજે વોટિંગ થઈ રહ્યું છે એમાં એક મતદાતા એવા પણ છે, આમ તો ઘણા બધા કિસ્સાઓ થતા હોય છે, આજે એક મતદાતા અત્યારે એવા મળ્યા છે કે જેમનું નામ જ વોટિંગ લિસ્ટમાં નથી, એમની જોડે વોટર આઈડી છે પરંતુ ત્યાં જ્યારે પહોંચે છે ત્યારે તેમનું નામ નથી આવતું. આપણે જાણીએ શું નામ છે તમારું? મારું નામ પ્રકાશ કુમાર દવે. એટલે પ્રકાશભાઈ, તમે અંદર જઈને આવ્યા, વોટિંગ આપવા ગયા તો શું થયું? ત્યાં આગળ મારું વોટિંગ લિસ્ટમાં નામ જ નહોતું. પછી મને અહીંયા ઓફિસર જોડે મોકલ્યા. ઓફિસરે ચેક કર્યું કે તમારું નામ અત્યારે છે નહીં. મેં આના એડ કરવા માટે શું કરું, તો એમાં એમનો જવાબ કોઈ એમની જોડે હતો નહીં. તમારું એકનું નામ નથી કે પરિવારમાં બધાનું નામ નથી? પરિવારમાં વાઈફનું નામ છે પણ મારું નામ નથી. બરોબર છે. એટલે પહેલી વાર થયું છે આવું કે પહેલા પણ થયું? પહેલી વખત જ થયું છે. એટલે આ ગયા વખતે નામ હતું? હતું જ. આની પહેલા જે ઇલેક્શન હતું એમાં હતું. કેટલા વોટ આપે છે, આ વખતે નથી. તો તમે કંઈક આગળ વાત કરી હોય કોઈ જોડે વિષય વાત કરી એટલે એના ઇલેક્શન ઓફિસર જોડે વાત કરી, એ કહે છે કે નામ નથી તો હવે આમાં કશું એડ અમે ન કરી શકીએ. બરોબર. તો એક મત તો ગયો એવું થઈ ગયું ને? 100%. સવારથી 8:30 લાઈનમાં ઉભો હતો વોટિંગ નું, જયારે મેં કહું આવશે ચેક કર્યો અડધો કલાક પણ નીકળ્યું નહીં નામ. બરોબર. ક્યાંક બીજે નામ હોય એવું કઈ નથી? ના, એવું નથી. અહીંયા જ આ જ ઘર છે, આ જ એડ્રેસ છે, પણ શું કારણથી નીકળ્યું ખ્યાલ નથી. તો આ પ્રકારે છે ને આવા કિસ્સાઓ ધ્યાનમાં આવતા હોય કે ક્યાંક નામ અહીંનું છે, અહીંયા રહે છે, દર વર્ષે અહીંયા વોટિંગ, એટલે દર વખતે જ્યારે ચૂંટણી આવે ત્યારે અહીંયા વોટિંગ કરવા આવે છે પરંતુ અત્યારે અહીંયાનું નામ નથી.